हेलो फ्रेंड्स, आज આપણે કેરીનો રસ બનાવીશું। 5 થી 10 મિનિટ પાણીમાં રાખવાની છે એટલે કેરી સરસ થઈ જશે અને પછી ધોઈ લેવાની છે। પછી આપણે એના છાળિયા કાઢી લઈશું। આવી રીતે છાળિયા કાઢી લેવાના છે। અને ઘરે બનાવશો તો બહુ સરસ રહેશે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને એકદમ પાતળા છાલ કાઢવાના છે। આવી જ રીતે બધી જ કેરી છોલી લેવાની છે। હવે કેરીની જોડે આપણે 2 પણની રોટલી બનાવીશું કાં તો પૂરી બનાવીશું। એ ફરીના વિડીયોમાં તમને બતાવીશ। હવે બધી જ કેરી છોલી લેવાની છે। પછી આપણે એના નાના નાના ટુકડા કરી દઈશું। આવી જ રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે। હવે આપણે બધા જ ટુકડા કરી દેવાના છે કેરીના। પછી આપણે પીલી લઈશું। તમારે દૂધમાં બનાવવો હોય તો પણ બનાવાય છે, પણ આપણે બરફ એડ કરવાનો છે। હવે થોડી ખાંડ એડ કરવાની છે। અને બરફના ટુકડા એડ કરીશું। તમારે એનો કલર નાખવો હોય ઓરેન્જ તો પણ નખાય છે। હવે આપણે પીલી લઈશું। મિક્સરમાં પીલી લેવાનું છે। હવે સરસ રસ બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ જાડો રસ બનીને રેડી થઈ ગયો છે। હવે એક નવા વિડીયો સાથે મળીશું। અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।